હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે ધનતેરસ, બરાબર. ધનતેરસની બધાને શુભકામના. ભગવાન તમને બહુ બધું ધન આપે, ધનનો વરસાદ કરી દે, બરાબર. તો ચાલો, સવારમાં વાગી જાય છે 10:15 અને ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે. અને મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બપોરની તૈયારી શું બનાવો છો? ચોળીનું શાક. ચોળીનું રોટલી, શાક. દાળ ભાત. ઓકે, સરસ. ચાલો. ગાઈસ, તો જરા આ બાજુ જો અમારી ધનતેરસ અને પ્રી દિવાળીની નવરાત્રીની શરૂઆત, નવરાત્રીની દિવાળી કા શરૂઆત છે. કેમ કે પ્રી નવરાત્રી આવે ને એટલે પ્રી દિવાળી પહેલી વાર કરે છે એટલે ખબર નથી. મસ્ત સાંજે ડેકોરેશન કરીને ફૂલ ફેમિલીમાં રીલ શૂટ ને એવું બધું કરવાનું છે મસ્ત. તો છે ને કન્ટિન્યુ તમે વ્લોગ જોતા રહેજો, આજે બહુ જ મજા આવવાની છે તમને. અને આ બાજુ જો અહીંયા પૂતા હશે બધા. ફૂલમાં જો કેવી ઈયળ નીકળતી, ઈયળ હોય જ તે ફૂલમાં નાખી દે હાલી. અને આ બાજુ જો આ છોકરીઓ છે ને આમ કોઈ ખામું મળે ને તો હાર પહેરાઈ દેવી, એમ લઈને આટા મારે છે, આમ જોઈ લે. અને આ બાજુ જો ફૂલ ની છે ને પાખડીઓ મળી છે ખાવા. કઈ નહીં, તો સારું, ચાલો હવે તમે અમારી તૈયારી કરીએ, તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો, સાંજે બહુ જ મજા આવવાની છે. એમ નહીં, તમે એમ કહો છો કે આમાંથી ઈયળ નીકળે તો લગ્ન ના હાર પહેરો ને એમાં તો બહુ ઈયળ હોય છે. ખોટો કઈ નહીં, તું ખોટો હાર પહેરીને પમણીશ. તું આસો પહેરીને ઢઢોડી. કેટલો ઢઢો છે એને પણ. કઈ નહીં, સારું, ચાલો, બધા મસ્ત એન્જોય કરે છે અને આપણે તૈયારી મળ્યા કરવા. ગાઈસ, તો સાંજના 7:30 વાગવા આવ્યા છે ને શોપ ઉપર છે ને ધનતેરસ નું પૂજન કરવાનું છે. ધનતેરસ મનાવવા માટે છે ને ધન હોવું જરૂરી નથી, જે મળ્યું છે ને એમાં મન હોય ને તોય ધનતેરસ ઉજવાઈ જાય છે. પણ અહીંયા છે ને ધનતેરસ નો તહેવાર મનાવવામાં આવે છે. મસ્ત મજાની તૈયારી શોપ ઉપર ચાલુ થઈ ગઈ છે. જુઓ, જોરદાર બધું શણગાર્યું છે. અને આજે છે ને લક્ષ્મીજી નું પૂજન કરવાનું છે. લક્ષ્મીજી પૂજન કરે છે, હજી શણગાર કરે છે સરસ મજાનો. અને માધવ ટેક્સટાઇલ ના સ્ટાફ મિત્રો બધા જો હેલ્પ કરે છે. નાની લક્ષ્મી તૈયાર થતી. નાની લક્ષ્મી તૈયાર થઈ છે ભાઈ. નાની લક્ષ્મી આજે અનેરીને લઈને આવવાનું છે, કંકુ પગલા પાડવાના છે. આખી ફેમિલી અહીંયા જ છે. તો સરસ મજાનું છે ને મસ્ત લક્ષ્મીજી નું પૂજન કરવાનું છે. બધી જોરદાર તૈયારી ચાલુ છે, બરાબર ને ભાઈ? હા, લીધા. તમને કેમ છે? જય સ્વામિનારાયણ. સારું ને? એવું છે, સરસ સરસ. આ બાજુ જો ફૂલની બધી પાંખડી કરવાનું ચાલુ થઈ ગયું છે. જો બધા પણ હેના દાંત કાઢો છો. પિનલ બોલ હાલ. એમ થાય. હેતાન સુઈ ગયો છે ઘરે. ફોન આવ્યો તો એવો. મમ્મી કે હેતાન છૂટો છે તો હુંય નહીં આવું કે એમ. ઓહો, બહુ કીધી. ના એવું નથી કરવું, એને કઈક કરશું. કલાકની વાર છે, જેથી તમે જાજો ને ફોન લાવીને લઈ આવો. હા, તે વાંધો નહીં. હા, ક્યાં સુધી ભલે આરામ કરતો. હા, ફોન લાવીને કલાકની વાર છે. હજી 7:30 નું કીધું પણ તમને 8 વાગી જાય. પછી બધા આવતા. આ વખતે છે ને મુહૂર્ત બહુ લેટ હતું. 7:30 થી 9 નું મુહૂર્ત હતું. એટલે છે ને લેટ થઈ જાય તો કઈ ઇશ્યુ નથી. ગાઈસ, તો આ બધા જો સુશોભનમાં ગોલ રાઉન્ડ બનાવે છે. સરસ મજાનો મસ્ત ડેકોરેશન કરે છે. આ બધો છે ને માધવ ટેક્સટાઇલ નો સ્ટાફ છે ભાઈ. સરસ. વાહ ભાઈ વાહ. મસ્ત બનાવ્યું, જોરદાર. બધા એવા ફૂલ બનાવી નાખો. ક્યાં બનાવ્યું છે? ઓહો, સરસ. ક્રિએશન કરવાનું હોય આમાં છે ને, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવાનું હોય. પિનલ, આ દરવાજે લગાવ્યું. વાહ ભાઈ વાહ. ગાઈસ, તો નાઇટમાં જો કંઈક આ રીતનો વ્યૂ લાગે છે. મસ્ત જોરદાર દીવડા અને લાઇટિંગ સાથે મસ્ત જોરદાર ડેકોરેશન કરેલું છે. તો ગાઈસ, મસ્ત જોરદાર બધું ડેકોરેશન થઈ ગયું છે. અને મસ્ત જો કુર્તો પહેરી લીધો છે. હું તમને છે ને પહેલેથી આખું ડેકોરેશન બતાવું. જો અહીંયા જનકભાઈ છે ને રીલ શૂટિંગ કરે છે. તો ગાઈસ, ફર્સ્ટ ક્લાસ ડીશ તૈયાર થઈ ગઈ છે. અને પિનલે જો મસ્ત મજાની સાડી પહેરી લીધી છે. વાહ વાહ ભાઈ, સરસ. શું છે પિનલ ડીશમાં? શું રેડી કર્યું? ડીશમાં છે લક્ષ્મીજી લેવા માટેની તૈયારી. અને લક્ષ્મીજી આવી ગયા હોય આ બાજુ. લક્ષ્મીજી નામ લીધું ને આવ્યો. અને રે મારી ઘાટડી આવી ગઈ હોય. અરે વાહ, આવો 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 લક્ષ્મીજી આવો. કેમ છે? જય શ્રી કૃષ્ણ. લો ભાઈ, મસ્ત મજાની તૈયાર થઈને આવી ગઈ છે અનેરી.
અને આ બાજુ હવે બધી જોરદાર તૈયારી થઈ ગઈ છે ચાલુ ભાઈ હવે છે ને પૂજન કરવાનું ચાલુ કરવાનું છે હો માધવ ટેક્સટાઇલ ની સાડી છે રેડીમેડ બ્લાઉઝ રેડી ને લઈ ગયો કાકીને કાકીને લઈ ગયો એક કાકીને લઈ ગયો એક હા લઈ દીધું છે સરસ આ કાકી ક્યાંનું છે માધવ ટેક્સટાઇલ ગિફ્ટ આપેલી છે ભાઈ વાહ ભાઈ વાહ સાસનો જમાનો બહુ ગિફ્ટ લઈને આવ્યો ભાઈ કાકીજી કઈ ગિફ્ટ લઈને જાય કે નહીં જાય જ નહીં કે હારા માટે ક્યારેક દિવસ આવો જોઈએ કે અમે ક્યારેક લઈને આવ્યો હારા માટે બરાબર ને કઈ વાંધો હાજી વાત છે એવું છે ટંકોરી બાજોટ ઉપર મૂકી દે અને ટપુડી બાજોટ ઉપર મૂકી દે સરસ ચાલો ભાઈ આ બધું મસ્ત બધી જોરદાર તૈયારી થઈ ગયા છે આ ઓલી બાજુ તો લક્ષ્મીજી મૂકી દીધી છે સાક્ષાત પૈસા ટપુડી ઓલી બાજુ મૂકી દે અને પ્રસાદી ને નીચે અહીંયા પણ ગણપતિ છે બાજોટની નીચે અહીં નીચે હા બસ ત્યાં મૂકી દે સરસ ચાલો ગુડ તમે લક્ષ્મીજીને બહાર લઈને જાઓ પછી અમે એનું સ્વાગત કરીએ હા પછી સ્વાગત કરીએ તો તમે ગેટ ઉપર પધારજો બરાબર છે સ્ટેજ ઉપર આમંત્રણ ગીત ગાતા ગાતા હાલો આવડતું હોય ગાઓ હાલો ઓલો ફોક તારે રાખવો પડશે ને સાચી વાત છે સાચી વાત છે હાલો હાલો એકદમ આમ શાંત આમ લક્ષ્મીજી છે ને લક્ષ્મીજીનો વાસ થઈ ગયો છે આ જગ્યાએ જોરદાર લક્ષ્મીજી આવવાના છે એવું લાગે છે બરાબર પૈસા રૂપી લક્ષ્મીજી આવશે
ચાલો ભાઈ ચાલો 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 હાલો હાલો અનેરે હો જલ્દી કોઈ મમ્મ ખાવો હોય અનેરીને કોબા મમ્મ ખાવો તો અનેરી હાલો હાલો ગાઈસ તો મસ્ત લક્ષ્મીજીનું પૂજન કરી લીધું છે અને હવે છે ને અનેરીનું પૂજન કરવાનું છે મારી લક્ષ્મીનું પૂજન કરવાનું છે અને મારી બીજી લક્ષ્મી પિનલનું પણ પૂજન મારું તારું પૂજન કરવું પડશે ને? બરાબર છે સરસ જો હું કયો કરી લીધું કાકા એ તો એની લક્ષ્મી બોલાવી લીધી મારે મારી લક્ષ્મી નહીં બોલાવી પડે હાજર હાજર ભાઈ સરસ લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ ભાઈ નારાયણ વરાય લગ્ન કરે ને હા તો ઈ જમાય હોય ને જમાય નો હોય છોકરો નો હોય નારાયણ હોય બરાબર એના સસરા નારાયણ સમજી અને લક્ષ્મી નો હાથ આપે છે અચ્છા જયદીપ સમજી નથી આપતા નારાયણ સમજી વાહ એટલે વાહ મારે મસ્ત વાત કરી વાહ મને આ વાતની ખબર નથી ભાઈ મસ્ત વાત કરી નારાયણના હાથમાં લક્ષ્મી રાઈટ રાઈટ એટલો ઊંચો વિચાર છે આપણા ઋષિઓનો તો હું જે આ દીકરી આપું છું નારાયણ ને આપું છું જયદીપ ને નથી આપતો નારાયણ ને આપું છું આ વાહ ભાવથી ભાઈ. આપે છે સરસ સરસ મસ્ત ભાઈ કાકાએ વાત કરી ભાઈ જોરદાર. અચ્છા એટલે એવું બોલાવે છે એમ ને અને એવી રીતના તિલક કરાવે છે તમે હા. મારા લક્ષ્મીજી છો હા ઓકે ઓકે સરસ સરસ ચાલો ભાઈ મારું પૂજન નથી કરવાનું લાડુનું કરવાનું લક્ષ્મીજી નું પૂજન કરવાનું છે હેતાંશ વિચાર જો આપણી ઉપર ફૂલડા નાખે છે લક્ષ્મીજી છો તો હવે ખરેખર લક્ષ્મી નું પૂજન લક્ષ્મી ને પહેરવાનું હેતાંશ નારાયણ ને ન હોય જો પહેરીને બટા પહેરીને જો 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 અરે મસ્ત જો જો વીટી પહેરાઈ દીધી જો કેવી શાંત થઈ ગઈ જો અહીંયા હું આવી ગયો મમ્મ ક્યાં ખાવાનું હોય કેટલા બધા ફૂલડા હેતાંશ ને ઉભર હેતાંશ નો વારો અહીંયા નજીક આવી હાલો ભાઈ કાંઈ વાંધો નહીં અમે ફૂલડારે બહુ રમત ન કરે હવે છે ને બધા છઠ્ઠી ના ડેકોરેશન માં આ બધા ઓરિજિનલ ફૂલ રાખતા બંધ થઈ ગયા ખબર ડેકોરેશન નાના બાળકોના કાનમાં ઈયળ જવાને પ્રોબ્લેમ એના કાનનો પડદો હાવ નાનો હોય તો ઈયળ ખાઈ જાય તો બાળક એવું ઘણા કેસ બન્યા છે સુરતમાં એવા હા કેસ ફેલ થઈ જાય છે એટલે નહીં બટા હા એવું ન કરાય એવું ન સાડી બગડે એ ડાઘા પડી જાય નવી. હેતાંશ ને મજા આવે આ બધા કોઈ પણ ઉત્સવ આવે ને હેતાંશ હેતાંશ ને છે ને કોઈ પણ ઉત્સવ હોય ને તો એને મજા આવી છે બેસવાની એને કેમેરા નો હોય નવા કપડા એના પૂરતા બધું કમ્પ્લીટ હતું એને કાંઈ જ ન કરવું હોય એને અલગ જ રહેવું હોય અમારે અનેરી એવો સારો છે એક છે ને તે બધા પ્રસંગમાં ભલે ઈ સમજવાની શીખી ચાલે ગઈશ તો હવે છે ને શ્રીફળ વધારે છે કાકા જો વાહ કાકા વાહ એક જ વારમાં હે કાકા પાણી નીકળો કે ચોકલેટ લઈ જવાનું તો શ્રીફળ લઈ જવાનું શ્રીફળ લઈ જવાનું છે વાહ પાણી પીવાનું પછી સ્ટેજ દે સ્કૂલે અચ્છા ઓકે ગઈશ તો શોપ પરથી ઘરે આવતા રહ્યા લક્ષ્મી પૂજન કરીને અને હવે છે ને પ્રી દિવાળીનું મસ્ત આયોજન છે તો છે ને આપણે એને એન્જોય કરવાનું છે નીચે પીને શું આયોજન છે ભાઈ આયોજન બધું નીચે ડેકોરેશન બધું થઈ ગયું છે હા. અને સાથે સાથે હવે રેડી થયા છે તો પ્રી Pre-નવરાત્રી. દિવાળી શૂટ આપણે પ્રી નવરાત્રી જ બોલાય છે પ્રી નવરાત્રી બોલાય પ્રી દિવાળી શૂટ કરવાનું છે બરાબર દિવાળી શૂટ આપણે કરી દિવાળી હેપી દિવાળી બધાને કરી બરાબર પિનલ કુર્તી એક નંબર લાગે છે હો, થેન્ક જોરદાર. યુ સરસ મસ્ત મેન્સ ઓફ નાઈસ સેમ વાહ ભાઈ વાહ સરસ અને આ બાજુ જોવો સામાન જોતા એમ લાગે પિનલા હું એટલો બધો સામાન જોતા શું લાગે તને નવચંડી યજ્ઞમાંથી પૂજા કરીને પૂરી કરીને કોઈ જાણે કોઈ મહા પૂજા કરી હોય ને એ ટાઈપનું લાગે છે જો કેટલો બધો સામાન છે અને અડધો સામાન તો છે ને ગોઠવી બેડ દીધો ઉપર એ બધું છે હમણાં જયનાજી બધું શૂટ કરવામાં બધાને એમ થતું છે ઓ આ શૂટ કરવી કેટલી તૈયારી કરવી કેટલું તો બધું તૈયારી કર્યા પછી બધું ઠેકાણે કરવું અને અડધા થઈ જાય પણ આ બધા શોખ છે એટલે બધું કરવું સાચી વાત છે તો ચાલો મસ્ત નીચે બધું આયોજન કર્યું છે મસ્ત છે ને રંગોળી બનાવી છે તો ત્યાં ફોટોશૂટ કરીએ અને
પ્રી દિવાળી એન્જોય કરીએ. ગઈશ તો હેતાંશભાઈ પણ જો મસ્ત મજાનો કુર્તો પહેરી લીધો છે. વાહ ભાઈ વાહ. તો આ બાજુ જુઓ નીચે સપના અને ચિંતને ફોટોશૂટ કરવાનું ચાલુ કરી દીધું છે. આ બાજુથી ફોટોશૂટ ચાલુ છે. ઓહો રિએક્શન આપે ઈ તો જો ભાઈ જોરદાર. હું ગયો કલર પૂરતા હોય એવું લાગે. ઓહો ઓહો હું કયો કઈ જો બધા છે ને દીવડા મૂકવાના છે. મસ્ત ડેકોરેશન કરવાનું છે. થોડું ઘણું બાકી રહી ગયું છે ને પૂરું કરવાનું છે. દિવાળી એમ કહેવાય કે ઉજાસનો તહેવાર છે, પ્રકાશનો તહેવાર છે. તો પ્રકાશ કરવો પડે કે નહીં? એક હાથે તેર તૂટે એના જેવું છે. કેટલા બધા દીવડા છે બધાને છે ને મસ્ત એક એક ખાનામાં કરીને મસ્ત. હા તો ઓલા રેપર ઉપર મૂકી દેજો. કયા છે ઘણા છે. ચાલો મૂકી દઈએ. તો ગાઈઝ અનેરી પણ જો દિવાળીનું સેલિબ્રેશન કરે છે. અરે વાહ અનેરી હેપી દિવાળી. જો આ કપલ જો નવું કપલ રીલ્સ ઉતારે છે. જો હાલો 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 કોનામાં જીગર છે? હાલો આગળ આવો. યો હાલો સપના જલ્દી તારો વારો. મજા આવી ગઈ ને અનેરીને. લાડુ બાપરે લાડુ કસરત કરતી હોય. લાડુ ટાટા. વીટી કેટલી મસ્ત લાગે જો. બતાવી તો ક્યાં જો છે? એના આમ જો ઓહો ભાઈ લાડુ કોઈ નડવાઈ નથી દેતી. હા અરે વાહ કેવો મસ્તીનો હાથ લાગે નાનો. બતાય લાવો 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 આ લાડુ આ હાથ લાવો લાવો. ચોંપુડિયું ફોલ્ડિંગ આવે. ફોલ્ડિંગ આવે. જો જાડા નાના લાડુ રાધે રાધે લોકો ટાટા. કંજોળે છે. બંગલે આરામ કરો જાઓ. ગાટડે 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 કેવડું મોટું ખોલે છે. હજી ભૂખ લાગે છે? પછી શ્વેતા સાડા પાડશે હો તમારો. ટાટા ટાટા. જય વિશ્વર. જય વિશ્વર. કાકા ક્યાં જવું છે? ક્યાં જવું છે? તું લઈ જા ને. રા લે જો હવે કે તું લઈ જા ન્યા. કાકાએ હમણાં એમ કીધું કે હાલો આપણે કંઈક પંજાબી ખાવા જાવી, કંઈક બહાર હોટલમાં ખાવા જાવી ને હવે કે તું લઈ જાય ન્યા. મિત્રો પાણીપુરી ભારતની અંદર ફર્સ્ટ ખોરાક કોઈનો હોય પાકી આઈટમ તો પંજાબનો. પંજાબનો શું ખાય કાકા એ? પંજાબની બધી આઈટમ એની પાકી આઈટમ એમ ને? ઘી વાળી? પચવામાં કડક હોય. દોરે ત્યાં જા. હાય. એ કાકા ઉભા રહો. તમે મને એવી વાત મળી તમારે નૈનીતાલ જવાનું મન થાય છે. એવું થાય છે? ઓહો જાવું છે? નહીં, અત્યારે જાવું છે એમ કહો ખાલી. આ નહીં કે ગમે ત્યારે એમ. અત્યારે આ વખતે દિવાળી ગમે જાવ ત્યારે, ગમે પછી ત્યારે. જવાનું. આમ જો આંખ બંધ કરો. અને એની તાલ આમ મગજમાં છે ને. મસ્ત નિસારું છે. આમ કરજો નૈનીતાલમાં આમ એમ કરશે. કાકાને છે ને તમે જાઓ છો 80 રૂપિયા આ લે લે
બધી ટિકિટ વિકિટ બધું બુક થઈ ગયું છે કેવાય ને. જો એ માં તો જો અય કેમ એવા વાળ થઈ ગયા હે એને આમ જોતા એને પપ્પાએ આવા મમ્મીએ કરાવ્યા પપ્પાએ તાર પપ્પાને કેવું જોઈએ હો આવા છોકરાઓને વાળના સારા ચડાવાય કાકી હે કાકા નાની હોવાની જેમ મન બધું બહુ થાય છે કાકાને એવું મન થાય છે કે નૈનીતાલ ફરવા જાય. વાળ કરાવ્યા છે ને હાલી કે હા તમારે હારું તાર કાકી મમ્મીને ફોન કરી વાળ હારા કરાવી નાખવાના જ્યાં જાવ ત્યાં આવી પડ્યા છોકરાઓને હારું ફરવા મળે બે છોકરાઓ છોકરાને હવે મોટા થઈ ગયા ચાલો ગાઈસ તો હવે જઈએ ફટાફટ. હવે છે ને બધા ફૂલ ફેમિલીમાં હવે બહાર જમવા માટે જવાના જ છીએ બરાબર. તો ચાલો જઈએ. તો ગાઈસ મસ્ત પ્રી દિવાળીનું સેલિબ્રેશન કર્યું અને અત્યારે બધા ફેમિલીમાં છે ને બહાર જમવા માટે આવ્યા છે હોટલમાં. આ હોટલમાં છે ને છેલ્લે ક્યારે આવ્યા હતા કાકા યાદ છે? ક્યારે પીનલનો બર્થડે હતો ને ત્યારે આવ્યા છે. તો તને યાદ હતું? ઈ નહોતું યાદ. ઢોસા વાહે આવી બધી હોટલ મુકાઈ ગઈ છે. ઢોસાની અમે પંજાબી અત્યારે બંધ થઈ ગયું છે. બર્ગર અહીંયા ન મળે ભાઈ. અહીંયા છે ને નાન મળે છે અને કાજુ કરીનું શાક મળે છે. પંજાબી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આઈટમ મળશે ભાઈ. ખાય એટલે તમે પંજાબના વખાણ કરતા હતા. પંજાબના વખાણ એટલે બધા તો તમે કાકા પંજાબ જઈને તો તમે ગુજરાતી થેપલા માંગો છો. નાવ માંગ્યું તો ટેવ છે. માંગ્યું. લોહીમાં આવ્યું છે તો ટેવ છે બર્ગર ખાવું છે ભાઈ. લોહીમાં જ છે થેપલા. હોય ને એમ કે અસલ હોટલ છે હોટલમાં જઈને કે અસલ ઘર છે સિક્સ મારી દીધી. હા ગાઈસ તો ગરમા ગરમ વેજ ક્રિસ્પી આવી ગઈ. ગાઈસ તો મસ્ત મજાનું કાજુ બટર મસાલા શાક આવી ગયા. ગાઈસ તો કુલચા આવી ગયા. જીરા રાઈસ દાલ તડકા ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમીને ઘરે આવતા રહ્યા. અને જો 12:30 વાગી ગયા છે ને હેતાંશભાઈ અહીંયા જો શું કરશો હેતાંશ તું હેતાંશભાઈ વિડિયો પ્લે કરી દીધો છે. હેતાંશભાઈ આપણો વ્લોગ જોવે છે બરાબર. તો ગાઈસ બહુ લેટ થઈ ગયું છે 12:30 વાગી જાય છે. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જોગેશ્વર. આજના માટે આટલું જ. આજના માટે કઈ ઓછું ગયું ઓછું નહોતું બહુ ઝાઝું હતું ભાઈ વાત આજના જવા દે માટે આટલું જ. બહુ આજનો દિવસ બહુ બિઝી રહ્યો કેટલો busy છે. ફૂલ બિઝી